ढक्कन हटाओ, रिजल्ट बनाओ. આ તો તારા ઢાંકણા બાજુ ફિટ થઈ જશે. ઉપર મોકલવા દે ઢાંકણા. હાલો પાછા બધા 3 2 1 સ્ટાર્ટ. ढक्कन हटाओ, रिजल्ट बनाओ. Once again, ढक्कन हटाओ, रिजल्ट बनाओ. My dear friends, આ પહેલો નિયમ યાદ રહેશે. ઢાંકણું ખાલી યાદ રાખવાનું. નામ સુરતનો આ દીકરો 10મા ધોરણમાં ટોપર, 12 સાયન્સમાં ટોપર, JEE ની પરીક્ષા આપી ટોપર, એડવાન્સ આપી ટોપર, અને પટેલ પરિવારનો દીકરો અને ઓપન કેટેગરીમાં આ દીકરો IIT મુંબઈમાં મિકેનિકલમાં 2011માં એડમિશન લીધું. IIT મુંબઈ 2011 ની વાત કરું. ત્યારે છે ને અત્યારે કેમ કોમ્પ્યુટર ટોપ ઉપર જાય, કોમ્પ્યુટર અત્યારે ટોપ પર અટકે IIT માં, એમ ત્યારે મિકેનિકલ ટોપ પર અટકતું. અને એમાં ઓપન કેટેગરીમાં દીકરા એડમિશન લીધું. હવે કેવી ભણવામાં તોપ હશે, સમજી ગયા તમે? દીકરાનું નામ છે કાર્તિક જીવાણી. હવે IIT માં જ્યારે દીકરો અભ્યાસ કરતો ત્યારે એને એક નવું સપનું જોયું કે મારે UPSC ની પરીક્ષા પાસ કરી અને IAS બનવું છે. શું બનવું છે? IAS બનવું છે. અને એ બનવા માટે કઈ પરીક્ષા આપવી પડે? UPSC ની પરીક્ષા આપવી પડે. આ બધા જાણો છો. તો 2016માં આ દીકરાનું એન્જિનિયરિંગ પૂરું થયું. વાત લાંબી છે પણ હું ટૂંકમાં તમને જે મારે સારાંશ કેવો છે કહું. 2016માં આ દીકરાનું એન્જિનિયરિંગ પૂરું થયું. એના મિત્રો બધા અલગ અલગ કંપનીમાં બેઠા પ્લેસમેન્ટ માટે. છેલ્લા વર્ષમાં તો પ્લેસમેન્ટ થઈ જાય. કોઈને 40 લાખમાં પ્લેસમેન્ટ થઈ ગયું, કોઈનું 60 લાખમાં પ્લેસમેન્ટ થઈ ગયું. એટલે મહિનાનો 5 લાખ પગાર થયો. 2016 ની વાત કરું. કાર્તિકભાઈ એક પણ કંપનીમાં ન બેઠા, કેમ કે કાર્તિકભાઈનું એક જ સપનું હતું કે આપણે શું બનવું છે? IAS બનવું છે. 2016માં એન્જિનિયરિંગ પૂરું થયા પછી 2017માં પહેલી વાર UPSC ની પરીક્ષા કાર્તિક જીવાણી આપી. ક્યારે? 2017માં પહેલી વાર. રિઝલ્ટ આવ્યું ફેલ. હવે સમજો આ લેવલની ભણવાની તો 2017માં UPSC માં ફેલ થતી હોય તો UPSC કયા લેવલની હશે? મારે તમને એ સમજાવવું છે. આ લેવલનો હોશિયાર છોકરો જો UPSC માં ફેલ થાય તો UPSC કયા લેવલની ટોપ હશે? પણ દીકરાના વિચાર જોજો. કોઈ એને પૂછ્યું કે કાર્તિકભાઈ હવે તમે શું કરશો? અને કાર્તિકભાઈએ જવાબ આપ્યો, વન મોર ટ્રાય. શું જવાબ આપ્યો? વન મોર ટ્રાય. વિચાર બદલો. સાંભળજો. એટલે આપણે સમાજ વિદ્યાનું પેપર પેતું હોય, કોઈ એમ કે પાછી પરીક્ષા આપવાની છે, કેવી હાલત થાય આપણી. નહીં, પેલા તો એ જે સમાચાર આપે એની હાલત આપણે શું કરીએ? બરાબર. ઘણા તો આજનું પેપર પતે એટલે આજની બુક આજના પસ્તીમાં ફેલ થઈશ તો ભલે પાછી લેવી પડે, અત્યારે નહીં. હવે આ UPSC બીજી વાર આપવાની વાત હતી. 2018માં ફરી વાર કાર્તિક જીવાણીએ UPSC ની પરીક્ષા આપી. સાંભળજો. રિઝલ્ટ આવ્યું આખા ભારતમાં 94મો નંબર. કેટલામો નંબર? આખા ભારતમાં. હા, 94 રેન્ક UPSC માં. તમને ખબર ન હોય તો કહું, જે તૈયારી કરતા હોય ને પૂછજો. 100 ની અંદર નંબર લાવવો એટલે બહુ મોટી વાત કહેવાય ભારતમાં. અને દીકરાને બનવું હતું શું? IAS. હવે સાંભળજો, મેરિટ બન્યું 92માં નંબરે IAS એટકું. 1 માર્ક્સ માટે IAS ન મળ્યું અને IPS મળ્યું. હવે IPS એ બહુ મોટી વાત કહેવાય. ખાકી વર્દી કમિશનર કક્ષાનું સિનિયર થાવ એટલે પાવર મળે. પણ દીકરાએ કીધું બનવું તો શું બનવું? IAS બનવું. વિચાર જોજો. કોઈ એને પૂછ્યું કાર્તિકભાઈ શું કરશો? કાર્તિકભાઈએ કીધું વન મોર ટ્રાય. 2019માં કાર્તિક જીવાણીએ ત્રીજી વાર UPSC ની પરીક્ષા આપી. રિઝલ્ટ આવ્યું પ્રિલિમ, મેઇન્સ, ફાઇનલ. આખા ભારતમાં 84 રેન્ક, 84મો નંબર. મેરિટ બન્યું. થોડા માર્ક્સ માટે IAS ન મળ્યું, પાછું IPS પર. મેં તમને આગળ કીધું એમ દર અઠવાડિયે એક એક મિત્રના ઘરે જાઉં. બેને સવાલ પૂછ્યો. મેં કીધું કાર્તિકભાઈ હવે શું કરશો? સાંભળજો એનો જવાબ, વન મોર ટ્રાય. હું એની મહેનતનો સાક્ષી છું. મેં જોઈ છે એ કાર્તિકભાઈની મહેનતને. 2020 UPSC ની પરીક્ષા આવતા પહેલા કોવિડનો પીક ટાઈમ, કોરોના, ક્લાસીસ બંધ, લાઇબ્રેરી બંધ અને કોવિડનો ફૂલ પીક ટાઈમ. અને કાર્તિકભાઈના ઘરે પણ કોવિડ પોઝિટિવ. ક્વોરન્ટાઇન, પોતાની જાતને રૂમમાં બંધ કરી
બેડ પર ગાડલું હોય ને, આપણે બેડ પર ગાડલું એ નીચે લીધું અને કાર્તિકભાઈ વચ્ચે બેસે અને ફરતી બુક રાખી. અને આ દીકરાએ જે મહેનત કરી છે, દુનિયાના બહુ ઓછા દીકરા ને દીકરીઓ આવી મહેનત કરી શકે. એવા કેટલા દિવસો ગયા જ્યારે રાત થઈ ગઈ એની ખબર નથી, સવાર થઈ ગઈ એની ખબર નથી. એ લેવલની મહેનત કાર્તિકભાઈએ કરી. અને 2020ની પરીક્ષા રિઝલ્ટ આવતા 2021 થઈ ગયું કોરોનાના કારણે. 2021માં જ્યારે 2020ની યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું, દુનિયા ગવાશે. તમે ક્યારેક ગૂગલ કરશો તો તમને સમજાશે. પહેલી વાર 2017માં શું રિઝલ્ટ આવ્યું હતું? ફેલ. 18માં 94, 19માં 84 અને 2020ની યુપીએસસીમાં કાર્તિકભાઈનું રિઝલ્ટ આવ્યું આખા ભારતમાં 8મો નંબર. અને આજે દુનિયામાં કોઈએ કાર્તિક જીવાણી નામ બોલવું હોય તો નામની પહેલા એક શબ્દ લગાડવો પડે, આઈએસ કાર્તિક જીવાણી. આપની અહીંયા નજીક બનાસકાંઠામાં સુઈ ગામ છે. આ સુઈ ગામની અંદર અત્યારે હાલમાં કાર્તિકભાઈ જીવાની ફરજ બજાવે છે. પેલી જે બોર્ડર છે રાઈટ નાડાબેડ, એ બોર્ડર પર ફરજ બજાવે છે આજની તારીખે કાર્તિકભાઈ. હજી તમને માનવામાં ન આવે એવી વાત કાર્તિકભાઈની કરું. આઈએસ બન્યા. આઈએસ એટલે ભારતમાં એટલી મોટી સત્તા બીજી કોઈ નથી. ગવર્મેન્ટ જોબની વાત કરીએ તો આઈએસ થી મોટી પાવર, આઈએસ થી મોટી સત્તા, આઈએસ થી મોટી સેલિબ્રિટી આ જગતની અંદર કોઈ નથી. વડાપ્રધાન શ્રી હોય તો એને 5 વર્ષ સત્તા હોય, આઈએસ ની જિંદગી આખી સત્તા હોય. અને વડાપ્રધાન શ્રીએ ફોર્મ જ્યારે ભરવાનું હોય ત્યારે આઈએસ ની સામે ઉભા રહીને ભરવાનું હોય. આ લેવલની સત્તા આઈએસ ને મળે. આઈએસ બન્યા એને 5 વર્ષ થયા. આજે તમે ઘરે જઈને ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરજો કાર્તિક જીવાણી. આજની તારીખે કાર્તિક જીવાણી ઇન્સ્ટાગ્રામ નથી વાપરતા. મેં કીધું કાર્તિકભાઈ હવે તો વાપરો. તૈયારી કરતા હોય ત્યારે ન વાપરીએ તો સમજાય કે આ તો તૈયારી કરે એટલે નથી વાપરતા. આઈએસ બિના પછી તો કેટલા સ્ટેટસ મૂકવાના મોકા મળે તમને ખબર ને. તો મેં કીધું કાર્તિકભાઈ હવે તો વાપરો. સાંભળજો એનો જવાબ. ભગવાને એટલો જબરજસ્ત ટાઈમ આપ્યો છે તો ફાલતુના કામ શું કામ કરવા? ઇન્સ્ટાગ્રામ શું કામ વાપરવું? ભગવાન એટલો જોરદાર ટાઈમ આપ્યો તો ફાલતુના કામ શું કામ કરવા? મેં કીધું કાર્તિકભાઈ તમે સ્ટેટસ મૂકો. સાંભળજો, તમે સ્ટેટસ મૂકો. કાર્તિકભાઈનો જવાબ, મારે સ્ટેટસ મૂકવું નહીં, મારે સ્ટેટસ બનાવવું છે. સમજાવો? આ અત્યારની જેનજી શું બોલા તમે? જનરેશન ઝેડ, જેનજી. અત્યારની જેનજીને ફરક જ નહીં ખબર. સ્ટેટસ મૂકવું અને સ્ટેટસ બનાવવું એને બે એક જ કાર્યક્રમ લાગે. ઓલી વાત કરીને 5 મિનિટમાં મારી વાતને પૂરી કરું. ગ્વાલિયર ગયા વર્ષે પ્રોગ્રામ જાન્યુઆરી મહિનામાં, એટલે ઠંડી કડકડતી. અને હું બાઇક ટ્રેન ગયો, ગ્વાલિયર જેવો ઉતરો. સવારે 5 વાગે હું ઉતરો એટલે સહન થાય. એટલે મેં છોટું પાછું બોલે, છોડું ઇધર वो बोला जी साहब दूसरी तो दूसरी. मैंने बोला दूसरी नहीं, ये पहली वाली चाय है कि पानी? वो बोला साहब चाय है. मैंने बोला तेरी चाय में मजा नहीं आया. उसने कहा सर ये ग्वालियर की चाय है. मैंने बोला कहीं के भी हो पर चाय में चाय तो होनी चाहिए. गमे ना नहीं हो चा में चा तो हो ने. वो बोला सर ये ग्वालियर की चाय है. मैंने बोला आगरा की भी हो पर चाय में चाय तो हो. वो बोला सर ये ग्वालियर की चाय है. मैंने कहा बेटा तेरी चाय में मजा नहीं आया. હવે છોટુએ મને જે જવાબ આપ્યો સવારે 5 વાગે, ચામાં મજા ના આવી પણ છોટુના જવાબમાં મજા આવી. છોટુએ કીધું, સાંભળજો એની ભાષામાં, સાહેબજી મેં શું કીધું? ચામાં મજા આવી. છોટુ તેરી ચાય में મજા નહીં આયા. છોટુનો જવાબ, સાહેબજી મજો આતો નહીં, મજો લેણો પડતો હે. મેં કીધું છોટુ તારી ચામાં મજા ન આવી પણ તારી વાતમાં મજા આવી. અને મને દુનિયાભરનું એ રહસ્ય સમજાઈ ગયું કે જિંદગીમાં જે લોકો સફળ થયા, જેણે પોતાના નામના ઝંડા ગાડીને બેઠા છે, એ કોઈને મજા આવતી નથી. બધા મજા લે છે પણ કેતા નથી. સમજો સાહેબ, અમિતાભ બચ્ચન સાહેબ આ ઉંમરે એટલી તકલીફ છે બોડીમાં, એટલી મેડિસિન લે કે બપોરે એક ટાઈમની દવા લેવાનું ભૂલી જાય તો સાંજે બચ્ચન સાહેબ પોતાના હાથે પાણીનો ગ્લાસ ન પકડી શકે. આ લેવલની પીડા, વેદના, વ્યથામાંથી બચ્ચન સાહેબ નીકળે છે. તમને શું લાગે છતાં કેબીસી ના શો પર બેસે, દેવ્યો સજ્જનો મજા આવે?
ના, બચ્ચન સાહેબ મજા લે છે. એને ખબર પડી ગઈ કે આ જિંદગીમાં મજા આવવાની નહીં, મજા લેવી પડે. આ મારો બેટો શું કે સમાજ વિદ્યા મજા નહીં આવતી, તારી મજા નાગણી કરડે. મજા લે, મજા લે. જો આજે મજા નહીં લે તો આખી દુનિયા તારી મજા લેશે. વાત સાંભળ, અને પોસાશે? આખી દુનિયા તારી મજા લેશે. મજા નહીં આવે, મજા લેવી પડે. તમારું વડનગરનું પાણી આ ઉંમરે 18 કલાક કામ કરે અને તું 1.8 કલાક નથી કરતો, કે મજા નથી આવતી? વાહ, સમજો યાર. એમને કશું નહીં થતું. આ તો કે अपना टाइम आएगा, तू एक दिन जाएगा, तेरा टाइम नहीं आएगा. યાદ રાખજો, જિંદગીમાં કશું નહીં થાય. એટલે સવારે ઉઠાઈ નહીં ઉઠવું પડે, વંચાઈ નહીં વાંચવું પડે, ઉઠાઈ નહીં ઉઠવું પડે, વંચાઈ નહીં વાંચવું પડે, યાદ રહી નહીં રાખવું પડે, થતું નથી કરવું પડે, લખાતું નથી લખવું પડે, એવન આવતો નથી લાવવો પડે. अपना टाइम आता नहीं है लल्ला, अपना टाइम लाना पड़ता है. होता नहीं है, करना पड़ता है. रिजल्ट आता नहीं है, रिजल्ट लाना पड़ता है. सफलता मिलती नहीं है, सफलता को प्राप्त करना पड़ता है. उसके लिए मजे को छोड़ना पड़ता है. गणपति જોયા 10 દિવસ આવે, 10 દિવસ. શું કામ ખબર? એને ખબર છે કે એક દીમાં હરખું જોઈએ જ નહીં કે ગણપતિ એટલે 10 દિવસ આવે. સાંભળો, ये अंदर की बात है, मैं आपके साथ शेयर कर रहा हूं. 2 મિનિટમાં પૂરું કરું, મને આપેલો ટાઈમ પૂરો થાય એ પહેલા. ગણપતિ 10 દિવસ આવે. શું કામ ખબર? તમને બતાવવા કે હું બમ બમ બોલે, ઓળખે તો બમ બમ બોલે ને, એવું ગણપતિ કહે. એમ સૃષ્ટિનું સર્જન કરનાર બમ બમ બોલે, એનો દીકરો એવું જ કહે ને. તો એનો દીકરો ગણ્યો, હું ગણેશ, બમ બમ બોલે નો દીકરો. મારા પપ્પાએ આખી આ દુનિયાનું નિર્માણ કર્યું. હું એ ભોળાનાથનો દીકરો હોવા છતાં સાંભળ, એક જ હાથમાં લાડવો રાખું છું. હાથ મારા ઘણા છે, લાડવો એક જ હાથમાં રાખું છું. તો તું એટલો હરખ પદુડો થઈને 2 હાથમાં લાડવા લઈને હું કામ ફરે છું? એ ગણપતિ બતાવે. ગણપતિ કે ભણવાનો લાડવો લીધો તો માત્ર ભણવાનો લાડવો. તારે તો ભણી લો અને સિરિયલ સિરીઝ એપિસોડ મૂવી જોઈ લો, 2 હાથમાં લાડવા ના રાખ. હું ગણેશ ગણ્યો હોવા છતાં એક જ હાથમાં લાડવો રાખું. તો તું હેનો હરખ પદુડો થઈને 2 હાથમાં લાડવા રાખ. સમજો બેટા, એક જ હાથમાં લાડવો રે. ભણવાનો, ભણવાનો એટલે પહેલા ભણી લેવાનું, પછી બધી મજા કરવાની. સમજાય છે? આવો આ 20 દિવસ તૈયારી કેવી રીતે કરવાની એની ફટાફટ. મારો દીકરો વાંચે છે, બહુ વાંચે, સાચું વાંચે છે, પણ એનું રિઝલ્ટ સુધરતું નથી. આવી તકલીફ જો તમને હોય તો કેમ નથી સુધરતું એ તમને કહું. ઈંટની દિવાલ બનાવવાની હોય, ઈંટની દિવાલ આપણે બનાવીએ અને એના ઉપર જો પ્લાસ્ટર ન કરીએ તો એ દિવાલને કાચી દિવાલ કહેવાય. આ કે કોણી મારે તો દિવાલ પડી જાય છે. દિવાલ ઈંટની દિવાલ પણ એ કાચી છે, પ્લાસ્ટર વગરની. એ દિવાલને પ્લાસ્ટર કરવું પડે. એમ વિદ્યાર્થી અત્યારે રીડિંગ બહુ કરે, વાંચે બહુ, પણ વાંચી લીધા પછી એનું રિવિઝન કરતા નથી. વાંચવાનો અર્થ છે તમે દિવાલ બનાવી ઈંટની, અને રિવિઝન કરવાનો અર્થ છે બનાવેલી દિવાલ ઉપર પ્લાસ્ટર કર્યું. હવે ઘણા છોકરા કહે છે પ્લાસ્ટર તો અમારે કરવું, પણ દિવાલ જ નથી, પ્લાસ્ટર કરવું કે સાહેબ રિવિઝન તો કરીએ પણ રીડિંગ જ નથી કર્યું, તો રિવિઝન કરવું છે નું. તો આવા તમામ વેપારીએ શું કરવાનું? હવે નવી દિવાલ શરૂ કરે ને દિવાલની જોડે જોડે પ્લાસ્ટર કરતા જાય. ઘણા વિદ્યાર્થી એવા છે જેને અત્યાર સુધી દિવાલ જ કરી, પ્લાસ્ટર કર્યું નથી, તો એ પ્લાસ્ટરનું કામ ઉપાડે. મારી વાત સમજાણી? પ્લાસ્ટર વગરની દિવાલ રાખવાની નહીં. હવે અહીંયા જે વિદ્યાર્થી છે એમાં ઘણા એવા હશે જે અડધી કલાક વાંચી અને ઊભા થતા હશે ફ્રેશ થવા માટે. ઘણા એવા હશે જે કલાક વાંચીને ઊભા થતા હશે. ઘણા એવા હશે દેવના દીધેલા, એ વાંચવા બેસે તો ઊભો થાય. બરાબર? હવે એ તમારે રાંદલ તેડવામાં કઈક ભૂલ થઈ હશે, પણ એ તમારો વિષય છે. આપણે એવું અત્યારે જેટલા છે આ તો એસયુએમ ના વિદ્યાર્થીઓ છે એટલે એવા ન જ હોય, તો અત્યારે તમારા શેડ્યુલને બહુ ફેરફાર ન કરતા. હું એમાં ડિસ્ટર્બ નથી કરતો, કેમ કે હવે 3-4 દિવસ જ બાકી. પણ એક વાત કહું, તમે અડધી કલાક વાંચીને ઊભા થતા હોય તો તમે અત્યાર સુધી બેટા શું ભૂલ કરતા? અડધી કલાક દિવાલ જ બનાવી, પછી ઊભા થતા, પછી પાછા આવતા ઓલી દિવાલ પડી ગઈ. એટલે થાય કેવું ખબર? પરીક્ષામાં તમે પેપરમાં સવાલ વાંચો એટલે તમે સવાલ જોઈને કહો વિજ્ઞાનમાં 3જા ચેપ્ટરમાં જમણી બાજુ નીચેની બાજુ આનો જવાબ છે, પણ એક શબ્દ યાદ આવી જાય.
આવું થતું હોય એનો મતલબ દીવાલ તો છે પણ પ્લાસ્ટર નથી. સમજાણો? તો હવે એનો રસ્તો શું? તો 30 મિનિટ વાંચતા 30 જ મિનિટ વાંચો, પણ 25 મિનિટ દીવાલ બનાવો અને બાકીની 5 મિનિટ પ્લાસ્ટર કરો. તમે અત્યાર સુધી શું કરતા? 30 મિનિટ દીવાલ બનાવતા. સમજાણો? હવે જે દીકરા કલાક વાંચીને ઊભા થતા એને શું કરવાનું? 50 મિનિટ દીવાલ બનાવવાની અને 10 મિનિટ પ્લાસ્ટર શીખવાનું. એટલું સમજાય છે કે નથી સમજાતું? હાલો, આ ભૂલ ક્લિયર થાય છે? કરો છો આ ભૂલ? હવે દીવાલની જોડે પ્લાસ્ટર કરતું જવાનું. બીજી એક સામાન્ય ભૂલ ગુજરાતના તમામ વિદ્યાર્થી કરે છે. રાતે સૂતા પહેલા, ઉદાહરણ તરીકે 11 વાગે સૂવાનું હોય તો 11 વાગ્યા પહેલા મોબાઈલ મચેડે. રાતે રીલ જોવે, ફોટા જોવે, વિડિયા જોવે, ગીત સાંભળે અને પછી સૂઈ જાય. એટલે કે સૂવાના એક્ઝેક્ટ પહેલા ઉપયોગ શેનો કર્યો? મોબાઈલ. આ કહાની ઘર-ઘર છે, સાંભળજો. હવે હું તમને સુધારવા નથી આવ્યો ને હું કહું તમે સુધરી જાવ એવું મને લાગતું પણ નથી. હું તમને વિજ્ઞાન કહું, પછી તમારે જેટલું જે કરવું હોય એ રીતે કરજો. હું એ કહું કે તમે 11 વાગે સૂઈ જાઓ, પછી તમે સૂઈ જાવ છો, તમારું મગજ સૂતું નથી. તમારું મગજ એક કામ કરવાનું શરૂ કરે. જેવા આપણે સૂઈ જઈએ એટલે આપણું મગજ એક કામ કરે. કયું? આખા દિવસના ડેટા સેવ કરે. હવે ઊંધા ડેટા સેવ કરે. 11 વાગે ડેટા સેવ કરવાનું શરૂ કરે ને એટલે પેલા 10:30 થી 11 નો ડેટા સેવ કરે. હવે એમાં શું હોય? ગીત, સિરિયલ, સિરીઝ, ફોટા, વિડિયા, ટિકટોક સેવ થયું, પછી 10 થી 10:30, પછી 9:30 થી 10, પછી 9 થી 9:30, એમ ઊંધું સેવ કરે. એટલે તમે જોજો બીજા દિવસે સવારે તમે આગલી રાતે ફોનમાં જોયેલું તમને બધું યાદ હશે, કારણ એ બહુ મસ્ત સેવ થઈ જાય. હવે છોકરાઓ આ ભૂલ કરે છે. જો આનો ફાયદો ઉઠાવતા થઈ જાય તો કરવાનું શું ખબર? રાતે સુવાના 1 કલાક પહેલા મોબાઈલ વાપરવાનો જ નહીં. કદાચ તમારે વાપરવો છે તો એ પહેલા વાપરી લો. ઉદાહરણ તરીકે 11 વાગે સુવો છો તો 10 વાગ્યા પહેલા મોબાઈલ વાપરી લો. વાપરવો જ હોય તો, ન વાપરો તો બહુ સારું, પણ વાપરવો જ છે 10 પહેલા વાપરી લો. 10 થી 11 1 કલાક કરવાનું શું? આખા દિવસમાં જેટલું પ્લાસ્ટર કર્યું એને પાણી છાંટવાનું. કેમ કે પ્લાસ્ટરમાં પાણી નહીં છાંટો તો પ્લાસ્ટર કોરું થઈ જાય, પોપડા નીકળી જાય. એટલે પ્લાસ્ટરને શું કરવાનું? પાણી છાંટવાનું. એટલે કે આખા દિવસમાં જેટલું રિવિઝન કર્યું એની એકવાર જોઈ લેવાનું. જે મોબાઈલ જુઓ એની જગ્યાએ આખા દિવસમાં જેટલું વાંચ્યું ને એના ઉપર નજર નાખીને તરત સૂઈ જવાનું. એટલે મગજ પેલા કયો ડેટા સેવ કરે? છેલ્લે જે આવ્યું એ. છેલ્લે શું આવ્યું? આખા દિવસમાં વાંચ્યું એ યાદ રાખજો. બીજા દિવસે સવારે ટિકટોક તમને બધું યાદ હશે. એક જ નિયમ યાદ રાખવાનો, પેપર કોરું મૂકી નહીં આવવાનું, જીક બોલાઈ દેવાનું. કદાચ ગુજરાત સરકાર એવો નિયમ લાવે કે આ વર્ષે પેપર ચેક કરવા નથી, આ વર્ષે આપણે વજન ઉપર માર્ક આપવો, તો વડનગરની એસપીએમ ગુજરાતમાં પહેલા નંબરે આવી જોઈએ. એટલું લખો, જીક આવડે એ પેલા લખો, પછી જય બજરંગબલી, મજા આવે જીકો. પણ કોરું મૂકીને આવતા નહીં. લખીને આવજો. લખી ગયા તે ફાવી ગયા. અને છેલ્લું સૂત્ર યાદ રાખજો બેટા, 1 માર્કની ચોરી ન ખપે. 1 કાપલી નહીં બનાવવાની, 1 માર્કની ચોરી નહીં કરવાની. સાંભળ, 50% આવે તો મંજૂર છે, પણ કોલર ઉપર કરીને કહી શકે કે 50 છે, પણ પોતાના દમના છે. તારી જેમ કાપલીઓના 70 નહીં. આ કહેવાની તાકાત ધરાવજો. जिंदगी जीवी હોય तो खुद के दम से जीवो. जिंदगी जीनी है तो खुद के दम से जियो. दूसरों के दम से तो जनाजे निकाले जाते हैं. जिंदगी है जो खुद के दम से जी जाती है. પોતાના દમે જીવવાનું, ચોરીઓ કાપલીઓના માર્ક નહીં. બધા બહુ આગળ વધો એવી શુભેચ્છા, શુભકામના. મને 40 મિનિટ આપી, પણ લગભગ મેં 60-65 મિનિટ આપની લીધી છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, મને એટલો પ્રેમ આપવા બદલ, એટલી વાતને સમજવા બદલ. અને 1 કલાકના ટાઈમમાં કોઈ એક વ્યક્તિ પણ ઊભો નથી થયો. આદરણીય ભાઈ મધુભાઈ અને સમગ્ર મેનેજમેન્ટ ટીમે મને બહુ અવસર આપ્યો અને હું અહીંયા આપની સમક્ષ રજૂ થયો. મને અવસર આપવા બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. फिर वक्त मिला तो होगा सामना. तब तक के लिए आपके और परिवार और परिणाम के लिए ढेर सारी शुभेच्छाएं और शुभकामनाएं. धन्यवाद. जय हिंद, जय भारत.